Hi friends, welcome to our next session of Standard 11th English. In last session we have completed unit number 3, read number 1. Okay, then now we are going to start unit number 3, read number 2. આપણે યુનિટ નંબર 1 યુનિટ નંબર 3 ના રીડ નંબર 2માં આપણે હવે આગળ જઈ રહ્યા છીએ. બરાબર છે. મેં તમને આ પહેલાં પણ એક માહિતી આપેલી ફ્રેન્ડ્સ કે આખું યુનિટ જે છે એ ટ્રી પર આધારિત છે, વૃક્ષો પર આધારિત છે. એ મુજબ જો રીડ નંબર 1 આપણે જે જોયું છે એ રીડ નંબર 1ની અંદર આપણે વૃક્ષના તહેરી ગઢવાલ એટલે કે ઉત્તર પ્રદેશના વિસ્તારમાં જંગલો કેવી રીતે બચાવવામાં આવે છે એના વિશેની વાત જોઈ, ચિપકો મુવમેન્ટ વિશેની વાતની ઇન્ફોર્મેશન મેળવી. અને હવે રીડ નંબર 2ની અંદર આપણે જઈ રહ્યા છીએ કે પોએટ જે છે એ પોતાના એક પરંપરાગત વૃક્ષ જે છે, બહુ પ્રાચીન એના ફળિયાની અંદર ઉગેલું વૃક્ષ છે, એને કાપવાની કઠિયારાને ના પાડે છે. એ વાત આપણે પોયમ દ્વારા સમજવાની છે. તો રીડ નંબર 2માં એક પોયમ છે, જે પોયમનું નામ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે કઠિયારો, લાકડાનો માણસ એવું નહીં. વુડમેન મીન્સ કઠિયારો જે લાકડા કાપે છે. સ્પેર ધેટ ટ્રી મતલબ વૃક્ષને બક્ષી દે. સ્પેર એટલે તેને છોડી દેવું, એને મૂકી દેવું, એને રહેવા દેવું. બરાબર. તો હે કઠિયારા, એ વૃક્ષને તું રહેવા દે, એ વૃક્ષને તું બક્ષી દે, એને કાપતો નહીં. એવા અર્થનું આ ટાઇટલ છે અને આખી પોયમ પણ એ જ રીતે છે. તો આ પોયમની અંદર આપણે જોવાનું છે કે કઠિયારો જે છે એ આ વૃક્ષની સાથે જોડાયેલા તેની ફિલિંગ્સ, પછી તેના પાસ્ટના બધા ભૂતકાળની અંદર એની સાથે જે કાંઈ એણે દિવસો વિતાવેલા છે આ વૃક્ષની આસપાસ, એ બધી વાતચીત જે છે એ કરી રહ્યો છે. અને આ પોયમ એ એક કઠિયારાને ઉદ્દેશીને કહે છે. આમ તમે જોવા જાઓ તો એનો એક આશય એવો છે કે દરેક વ્યક્તિ જો પોતાના આંગણાનું વૃક્ષ બચાવશે તો ખરેખર આ વિશ્વની અંદર વૃક્ષો ઓછા કપાશે. બરાબર છે. તો ચાલો જોઈએ આપણે કે આ પોએટ જે છે એને પોયમની અંદર કેવી ફિલિંગ્સ પોતાની રજૂ કરી છે વૃક્ષો વિશેની. બરાબર છે. તો આ પોયમનું ટાઇટલ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે કઠિયારો, સ્પેર એટલે રહેવા દેવું, એને બક્ષી દેવું. ટ્રી એટલે વૃક્ષ, તમે જાણો છો. આ પોયમના પોએટ છે જ્યોર્જ પોપ મોરિસ. બરાબર. આ ઇંગ્લેન્ડના જે પોએટ છે એને વૃક્ષ પ્રેમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ રીતે એને પોયમ લખેલી છે. આગળ જઈએ. આ પોયમની અંદર આપણને 4 સ્ટાન્ઝા આપેલા છે. સ્ટાન્ઝા એટલે ફ્રેન્ડ્સ તમે સમજો છો કે કાવ્યની પંક્તિઓ. તો આ 4 સ્ટાન્ઝામાંથી પહેલો સ્ટાન્ઝા આપણે જોઈ રહ્યા છીએ. બરાબર. દરેક સ્ટાન્ઝામાં અલગ અલગ એને પોતાની ફિલિંગ્સ છે તે રજૂ કરેલી છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, કે હે કઠિયારા, એ વૃક્ષને તું કાપવું રહેવા દે. ટચ નોટ અ સિંગલ બો, ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, and I will protect it now. It was my forefather's hand that placed it near his coat. ટેક્સ્ટ બુક અને પેન પેન્સિલ લઈને બેસજો ફ્રેન્ડ્સ, એટલે આપણે જે કાંઈ ટીકમાર્ક કરીએ એ થતી જાય. ફરીવાર જોઈએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, કે હે કઠિયારા, એ વૃક્ષને કાપવું તું રહેવા દે. ટચ નોટ અ સિંગલ બો. ટચ એટલે તમને ખબર છે કે અડવું, બરાબર, સ્પર્શ કરવો. સિંગલ બો, બો એટલે ડાળી, વૃક્ષની ડાળી. તો આ વૃક્ષની એક ડાળીને પણ તું અડતો નહીં. શું કામ? તો કે ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. શેલ્ટર્ડ એટલે છાંયો આપવો, આશરો આપવો.
ખરેખર સાચો અર્થ છે શેલ્ટર્ડનો કોઈને આશરો આપવો. તો એની એક પણ ડાળીને તું અડતો નહીં. બો એટલે ડાળી, ટચ મીન્સ અડવું, તમને ખ્યાલ છે. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. યુથ એટલે યુવાન. જ્યારે હું યુવાન હતો, કિશોરાવસ્થામાં હતો, ત્યારે ઇટ શેલ્ટર્ડ મી, તેણે મને આશરો આપ્યો હતો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ, અને હવે હું એનું રક્ષણ કરીશ. બરાબર. પ્રોટેક્ટ એટલે શું? રક્ષણ કરવું. તો હવે હું એનું રક્ષણ કરીશ. કારણ શું કામ એનું રક્ષણ કરવાનું? તો કે કિશોરાવસ્થા, યુવાની અવસ્થા હતી ત્યારે આ વૃક્ષે એને આશરો આપ્યો. તો મીન્સ મોટાભાગના છે એ લોકો પહેલાંના જમાનામાં પોતાના ઘર આંગણના વૃક્ષની નીચે બેસીને મોટાભાગનું પોતાના પ્રિય કાર્ય હોય તે કરતા હોય. તો એ રીતે એમ કહે છે કે આ વૃક્ષે તો મને કિશોરાવસ્થામાં આશરો આપેલો, એટલે હવે અત્યારે નાવ એટલે શું? અત્યારે હું તેનું રક્ષણ કરીશ. તો આ રક્ષણ કરવા માટે એણે ચોખ્ખું કહી દીધું કે એણે મને યુવાનીમાં આશરો આપ્યો હતો, એટલે હું અત્યારે એનું રક્ષણ કરીશ. તું એની એક પણ ડાળીને અડતો નહીં. આગળ કહે છે ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ. અહીંયા આપણને ખાલી ટી જ આપ્યું છે, પણ આપણને જાણીએ છીએ તેમ કે જેમ ગુજરાતી કાવ્ય પંક્તિઓમાં પણ ક્યાંક એમને અક્ષરોની વધઘટ કરવી પડતી હોય તો આપણને એફોસ્ટ્રોફી જેવી નિશાની આપી અને એકાદો અક્ષર કાપી નાખવામાં આવે છે. એમ અહીંયા પણ એ જ રીતે છે, ખાલી ટી આપ્યો છે, એનો મતલબ અહીંયા ઈટ છે. તો ઇટ વોઝ my forefather's hand that placed it near his coat. આ મારા પૂર્વજોના હાથે રોપાયું હતું તેની જ ખાટ પાસે. ફોરફાધર્સ એટલે પૂર્વજો. ફોરફાધર્સ હેન્ડ પૂર્વજોના હાથે રોપાયું હતું, એના માટે અહીંયા પ્લેસ્ડ શબ્દ છે કે આ સ્થળ જે છે મારા પૂર્વજોના હાથે આ વૃક્ષ જે છે એ રોપાયું હતું. અને છેલ્લે આપણને કીધું કોટ, નિયર હિઝ કોટ. તો કોટ એટલે શું? તો કે એની ખાટ. કોટ એટલે એની ખાટ. ખાટ એટલે આપણે જાણીએ છીએ કે પહેલાંના માણસો જે છે એ નાની એવો ખાટલો ને ખાટ કહેતા. બરાબર છે. તો એના કોટની બાજુમાં મારા પૂર્વજોએ જ એને વાવેલું છે. એટલે કે આ જે છે વૃક્ષ એ મારા પૂર્વજોની નિશાની છે, એની યાદ મને અપાવે છે. એટલે હું તને આ વૃક્ષ કાપવા દેવાનો નથી. આમ આ પહેલા સ્ટાન્ઝાની અંદર આપણને પોએટે એની બે ફિલિંગ્સ શેર કરી છે. પહેલાં એમ કહી દીધું કે તું આ વૃક્ષને રહેવા દે, તેની એક પણ ડાળીને તું અડતો નહીં. અને શું કામ અડવાની ના પાડે છે? તો કે મારી પહેલી ફિલિંગ એ છે કે યુવાની હતી, જ્યારે મારી કિશોરાવસ્થા હતી એવા સમયે તેણે મને આશરો આપ્યો હતો, એટલા માટે અત્યારે હું તેનું રક્ષણ કરીશ. આ જે છે વૃક્ષ એ મારા પૂર્વજોના હાથે અહીંયા રોપાયેલું હતું એની ખાટની નજીક, એટલે એની પાસે જતા પૂર્વજોની યાદ અપાવે છે. માટે આ વૃક્ષ હું તને કપાવા દઈશ નહીં. તો આ રીતે કઠિયારાને સંબોધીને પોએટ વૃક્ષની રક્ષણ કરવાનું કહે છે કે આ મારા ફળિયાનું આ વૃક્ષ તો તું સેજ પણ કાપતો નહીં. આ થયું આપણું ફર્સ્ટ સ્ટાન્ઝા. નેક્સ્ટ જઈએ. There woodman let it stand. Thy axe shall harm it not. That old familiar tree whose glory and renown are spread over land and sea, and wouldst thou hew it down. જોઈએ
એના સ્પેલિંગ્સ શું કહે છે? તો ધેર એટલે ત્યાં, બરાબર. લેટ ઇટ સ્ટેન્ડ, ત્યાં જ ઊભું રહેવા દે. ધાઈ એક્સ, ધાઈ. ધાઈ જે શબ્દ છે એ પોયમની અંદર એવા સ્થાને વપરાય છે જ્યાં યોર કહેવું હોય, બરાબર. YOUR, યોર શબ્દ લખવો હોય પણ એના બદલે આ પોયમની અંદર એને બંધ બેસતો કોઈ શબ્દ લેવો પડતો હોય અમુક લેટર્સ માટે, બરાબર. અમુક લેટર્સની વધઘટ કરવા માટે તો યોરના સ્થાને ધાઈ જેવો શબ્દ મૂકવામાં આવે છે. તો અહીંયા ધાઈ એટલે યોર એવું સમજવાનું. પછી AX, એક્સ એટલે કુહાડી. ખરેખર AX એટલે AXEX સમજવાનું, જેને આપણે કુહાડી કહીએ છીએ, બરાબર છે. આગળ જઈએ. શેલ ઇટ હાર્મ, હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, ફેમિલિયર એટલે તમે જાણો છો, ફેમિલિયર એટલે કેવું થાય તો કે પરિચિત, બરાબર. ફેમિલિયર એટલે પરિચિત, મારું પરિચિત ટ્રી છે. whose glory and renown, કે જેની ગ્લોરી એન્ડ રિનોન, જેની શાન અને કીર્તિ, જેની યશ અને કીર્તિ. ગ્લોરી એટલે શાન, તેનો યશ. પછી રિનોન એટલે કીર્તિ થાય, બરાબર. તો ગ્લોરી એટલે એની શાન, રિનોન એટલે કીર્તિ. આર સ્પ્રેડ ઓવર લેન્ડ. જો સ્પ્રેડ એટલે વિખેરાવું, બરાબર. ઓવર, અહીંયા ઓ પછી એપોસ્ટ્રોફીની નિશાની છે, પછી ER છે, એનો અર્થ થાય OVER, ઓવર. લેન્ડ એન્ડ સી, લેન્ડ એટલે જમીન, સી એટલે દરિયો. એન્ડ વુડસ્ટ થાવ હ્યુ ઇટ ડાઉન. આખું સેન્ટેન્સ જે છે એમાં વુડસ્ટ ધાવ હ્યુ, હ્યુ એટલે કાપીને નીચે પાડી દેવું, હ્યુ એટલે કાપીને નીચે પાડી દેવું, કાપી નાખવું ટૂંકમાં. હ્યુ ઇટ ડાઉન, ડાઉન એટલે નીચે પાડી દેવું, હ્યુ એટલે કાપવું, બરાબર. ધાવ એટલે તું, ધાવ એટલે તું, યુના જ સ્થાને અહીંયા ધાવને મૂકવામાં આવ્યું છે. અને વુડસ્ટ, વુડસ્ટ એટલે શું તું આમ કરીશ એવું પૂછવા માટે વુડનો ઉપયોગ કરતા સ્થાને અહીંયા વુડસ્ટનો ઉપયોગ કર્યો છે, બરાબર. જેમ આગળ સમજાયું તેમ કે પોયમમાં અમુક લેટર્સની વધઘટ કરવા માટે આવા શબ્દો ઉમેરવામાં આવતા હોય છે. તો અહીંયા વુડસ્ટ એટલે ખાલી વુડ સમજવાનું, ધાવ એટલે હ્યુ એટલે કટ, મીન્સ કાપવું. તો આ જોઈએ હવે એનો અર્થ. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, કે હે કઠિયારા એને તું ત્યાં જ ઊભું રહેવા દે. થાઈ એક્સ શેલ હાર્મ ઇટ નોટ, તારી કુહાડી તેને ઈજા ન પહોંચાડે એનું તું ધ્યાન રાખજે. હાર્મ ઇટ નોટ મતલબ તેને કોઈ જાતનું નુકસાન પહોંચાડવું જોવે નહીં. તારી કુહાડીએ તેને કોઈ જાતનું નુકસાન પહોંચાડવું જોવે નહીં. હવે આ કુહાડી નુકસાન ન પહોંચાડે એનું ધ્યાન કોણે રાખવાનું? કઠિયારાએ. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, આ એક એવું જૂનું પ્રાચીન, ઓલ્ડ એટલે પ્રાચીન, પરિચિત વૃક્ષ છે. કેવું? તો કે whose glory and renown are spread over land and sea, કે જેની શાન અને કીર્તિ સમગ્ર જમીન અને દરિયા પર પ્રસરી છે, વિખેરાઈ છે, બરાબર. એટલે કે આ જે જૂનું વૃક્ષ હતું એટલું બધું પોપ્યુલર હતું કે જમીન અને દરિયો એટલે કે પૃથ્વીની દરેકે દરેક જગ્યા
આ વૃક્ષની શાન અને કીર્તિ ધરાવે છે. એટલે આ વૃક્ષ જે છે એની કીર્તિ આખા વિશ્વમાં ફેલાયેલી છે. એવું આ જૂનું પ્રાચીન વૃક્ષ છે. તો આવા આ જૂના પ્રાચીન વૃક્ષને તું કાપવું રહેવા દે છે, એને ત્યાં જ ઊભું રહેવા દે છે. અને ધ્યાન રાખજે કે તારી કુહાડી આ વૃક્ષને સહેજ પણ નુકસાન પહોંચાડે નહીં. તો જેની શાન અને કીર્તિ આ સમગ્ર જલથલમાં, લેન્ડ એન્ડ સી એટલે શું? જલથલ. જલથલ એટલે જમીન અને જળ, પાણી આ બંને ભેગું હોય એવી જગ્યાઓ પર. તો આ બધું ભેગું હોય મીન્સ શું? તો કે પૃથ્વીના દરેકે ખૂણે ખૂણે તેની શાન અને કીર્તિ પથરાયેલી છે. તો આવા જૂના વૃક્ષને તારી કુહાડી સહેજ પણ નુકસાન પહોંચાડે નહીં, તેનું તું ધ્યાન રાખજે. એન્ડ વુડસ્ટ થાઉ hew it down? અને શું તું એને કાપી નાખીશ? તેને શું તું કાપી નાખીશ? આવા વૃક્ષને તું કાપી નાખીશ? એવો પ્રશ્ન એ કઠિયારાની સમક્ષ મૂકે છે કે જેની શાન અને કીર્તિ સમગ્ર પૃથ્વીમાં ફેલાયેલી હોય એવા વૃક્ષને તું કાપી નાખીશ. વુડસ્ટ થાઉ hew it down? આવા વૃક્ષને તું કાપીને નીચે પાડી દઈશ. બરાબર છે. તો અહીંયા છેલ્લે પ્રશ્ન પૂછે છે કે આવું વૃક્ષ જે સમગ્ર પૃથ્વીમાં પોતાનું કીર્તિ ધરાવે છે એવા વૃક્ષને તારે કાપી નાખવું જોઈએ નહીં. એવો પોઈન્ટ આપણને અહીંયા આગળ સેકન્ડ સ્ટાન્ઝાની અંદર આપે છે. આવું એનું પ્રાચીન પરિચિત વૃક્ષ છે. નેક્સ્ટ સ્ટાન્ઝા તરફ જોઈએ. Woodman, forbear thy stroke, cut not its earth-bound ties. Oh, spare that aged oak, now towering to the skies, when but an idle boy I shot its grateful shade. હવે એના સ્પેલિંગ સેટ જોઈ લઈએ. ફોરબિયર ધાઈ સ્ટ્રોક. ફોરબિયર એટલે રોકી રાખવું. ધાઈ એટલે તારો. સ્ટ્રોક એટલે ઘા. તું જે ઘા આ વૃક્ષ પર કરવાનો છો તેને તું રોકીને રાખ હે કઠિયારા. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ. અર્થ બાઉન્ડ ટાઈઝ એટલે પૃથ્વી સાથે જકડાયેલા મૂળિયા. ટાઈઝ એટલે મૂળિયાઓ અને અર્થબાઉન્ડ એટલે પૃથ્વી સાથે જકડાયેલા. ઓ સ્પેર ધેટ એજેડ ઓક. એજેડ વયોવૃદ્ધ જેને કહેવાય, જે ખૂબ વૃદ્ધ થઈ ચૂક્યું છે એવા ઓકના ઝાડને સ્પેર કર, મતલબ કાપવું રહેવા દે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ. ટાવરિંગ એટલે આકાશને અડી જવું. અહીંયા ટુ ધ સ્કાઈઝ, સ્કાઈઝ એટલે આકાશ. ટાવરિંગ એટલે જેને કહેવાય ને આપણે આકાશને ચૂમી રહ્યું છે, ગગનચુંબી છે. કે જે ઓકનું વૃક્ષ હવે ગગનચુંબી બની ગયું છે તેને તું રહેવા દે. વેન બટ એન આઇડલ બોય. આઇડલ જ્યારે હું નવરો છોકરો હતો, મતલબ હું નાનો હતો ત્યારે મારી પાસે કંઈ કામ હતું નહીં. હું જ્યારે ફ્રી રહેતો, જ્યારે હું નવરો રહેતો ત્યારે આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. શોટ. શોટ એટલે શોધવું. શોટ એટલે શોધવું. સાઇટનું ભૂતકાળનું રૂપ છે શોટ, સીકનું. બરાબર. તો સીક એટલે શોધવું. SEEK શીક. સીક એટલે શોધવું થાય અને એનું ભૂતકાળનું રૂપ આપણને આપ્યું છે શોટ. તો શોટ એટલે શોધવું. ગ્રેટફુલ એટલે આભારી હોવું. શેડ. શેડ એટલે છાંયો.
અને ગ્રેટફુલનો બીજો પણ અર્થ થાય કૃતજ્ઞ હોવું. કૃતજ્ઞ એટલે કોઈકનો આભાર તમે દિલથી જ્યારે માનતા હોય એને ગ્રેટફુલ કહેવાય. બરાબર. તો વુડમેન ફોરબિયર ધાય સ્ટ્રોક, કે હે કઠિયારા તારા ઘાને તું રોકી રાખજે. ફોરબિયર કરજે. ફોરબિયર એટલે રોકીને રાખવું. તું જે ઘા આ વૃક્ષ ઉપર મારવાનો છો એ ઘાને તું ગમે તે કરીને રોકી રાખજે. શું કામ રોકી રાખવાનું કહે છે એનું કારણ આપણને અહીંયા ત્રીજા સ્ટાન્ઝામાં આપશે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, તેના જમીનની સાથે જોડાયેલા મૂળને તું કાપી નાખતો નહીં. હવે આ જમીનની સાથે જોડાયેલા મૂળનો અર્થ એ પણ થાય કે આ વૃક્ષ જે છે એ પોએટના ફેમિલી સાથે એટલું અટેચ્ડ છે કે જાણે જેમ જમીનમાં એના મૂળ જકડાયેલા છે એવી રીતે આ વૃક્ષની સાથે પોએટની યાદો જકડાયેલી છે. તો એમ કહે છે કે જમીનની સાથે જકડાયેલા મૂળને તું કાપી ન નાખતો. એટલે કે જો એ વૃક્ષના મૂળ કાપી નાખશે તો એની સાથે જોડાયેલી દરેક યાદો જે પોએટની છે તે ખરેખર ભૂંસાઈ જશે. એ પછી ક્યારેય એને જોવા મળશે નહીં. એટલે કહે છે કે તું એના જમીન સાથે જકડાયેલા મૂળને કાપી ન નાખતો. ઓ સ્પેર ધેટ એજેડ ઓક, કે હે કઠિયારા ઈ ઓક ટ્રી જે વયોવૃદ્ધ થઈ ગયું છે એને તું કાપવું રહેવા દે. સ્પેર કરી દે, બચાવી દે ને કાપવું રહેવા દે, એને કાપતો નહીં. કે જે એજેડ વૃક્ષ છે નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ, કે જે આકાશને અત્યારે ચૂંબી રહ્યું છે એ આટલું ઊંચું થઈ ગયેલું ઓકનું વૃક્ષ જે ખૂબ વયોવૃદ્ધ છે, જેના મૂળ જમીન સાથે જકડાયેલા છે, એવા વૃક્ષને તું કાપવું રહેવા દે. હવે કહે છે વેન બટ એન આઇડલ બોય, જ્યારે હું નવરો છોકરો હતો, હું નાનો એવો છોકરો હતો ત્યારે આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, મેં હંમેશા આ વૃક્ષનો છાંયડો ગોત્યો છે. એટલે કે જ્યારે હું નાનો છોકરો હતો મારી પાસે કરવા જેવું જ્યારે કાંઈ કામ ન હોય ને ત્યારે હંમેશા હું નવરો થઈને આ વૃક્ષનો છાંયો શોધી અને અહીંયા આવતો. અને આ વૃક્ષનો છાંયો કેવો લાગે? ગ્રેટફુલ લાગે. એ ગ્રેટફુલ એટલે કે કૃતજ્ઞ. એ છાયા માટે હું એટલો એનો આભારી છું. એ છાયાને હું હંમેશા શોધતો જ્યારે હું નાનો છોકરો હતો, જ્યારે મારી પાસે કંઈ કામ ન હોય કરવા જેવું, ત્યારે હંમેશા હું નવરો થઈ અને આ વૃક્ષના છાયામાં આવીને બેસતો અને આ જ છાયાને કાયમ શોધતો. બરાબર. શોર્ટ એટલે મેં તમને કીધું શીકનું ભૂતકાળનું રૂપ છે. તો આ ત્રીજા સ્ટાન્ઝામાં આપણને આ વૃક્ષ કેવડું છે એ સમજાવે છે અને એ વૃક્ષની સાથે એના ભૂતકાળની કઈ કઈ યાદો જોડાયેલી છે. તો પહેલાં એણે પોતાની વાત કરી કે હું નવરો થાવ ને એટલે આ વૃક્ષનો છાંયડો જ શોધતો હોઉં. એને શોધીને એની નીચે બેસતો અને ત્યાં આવીને મારા કાર્યો કરતો. બરાબર છે. તો આ થર્ડ સ્ટાન્ઝાની અંદર આપણને એની કેવડું વૃક્ષ છે અને એની સાથે જોડાયેલી એક યાદ પોએટની આપણને આપેલી છે. હવે જઈએ ફોર્થ સ્ટાન્ઝા તરફ. ઇન ઓલ ધેર ગશિંગ જોય હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, માય મધર કિસ્ડ મી હિયર, માય ફાધર pressed my hand, forgive these foolish steer, but let that old oak stand. પણ લાસ્ટ સ્ટાન્ઝામાં પોતાની પહેલાં વાત કરી કે હું નવરો છોકરો હતો
ત્યારે એનો છાંયડો હંમેશા શોધતો અને ત્યાં આવીને માણતો એનો છાંયડો. હવે આગળ એના ફેમિલીની વાત કરે છે કે ફેમિલીના મેમ્બર્સ જે છે એ આ વૃક્ષ સાથે કઈ રીતે ઇમોશનલી અટેચ્ડ છે. તો પહેલી વાત કરે છે ઇન ઓલ ધેર ગશિંગ જોય. બરાબર, ગશિંગ જોય એટલે ઉમળકાભેર થયેલો આનંદ. જ્યારે ખૂબ આનંદ થયો હોય અને એ આનંદનો ઉમળકો જ્યારે હોય, બરાબર, ત્યારે ગશિંગ જોય એવું કહેવાય. ગશિંગ એટલે વહેતો હોય તેવું થાય ખરેખર, પણ અહીંયા આગળ કાંઈ આનંદ વહેતો ન હોય, આનંદનો ઉમળકો આવતો હોય એટલે ગશિંગ જોયની વાત કરી છે. હિયર ટુ, TOO ઉપયોગ જે છે એ અતિશયોક્તિ બતાવવા માટે છે કે ખાલી હું જ નહીં, મારી સિસ્ટર પણ. બરાબર, હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. પછી કહે છે માય મધર કિસ્ડ મી હિયર, માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, ફોરગીવ હિઝ ફૂલિશ ટીયર્સ. બરાબર, ફોરગીવ એટલે જવા દેવું, માફ કરી દેવું, પણ અહીંયા આગળ જવા દેવું કે ભાઈ ભૂલી જા. બરાબર, ભૂલી જવાની વાત છે. ફૂલિશ ટીયર એટલે બાલિશ એના આંસુઓ, એના જે મૂર્ખાના આંસુ હતા એ ભૂલી જવાની વાત છે. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. બરાબર, પણ આ જૂના ઓકના ઝાડવાને એમનામ જ ઊભું રહેવા દે. ઇન ઓલ ધેર ગશિંગ જોય હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. પોતાના ઉમળકાભેર આનંદથી મારી બહેનો પણ અહીંયા જ રમી છે. અહીંયા જ એટલે ક્યાં? તો કે આની પહેલાંના સ્ટાન્ઝામાં જેમ આપણને કીધું કે એના વૃક્ષનો છાંયડો જ શોધતો જ્યારે તે પોતે ફ્રી હોય. બરાબર, તો એ જ રીતે કહે છે કે મારી બહેનો પણ પોતાના આનંદના ઉમળકાથી આ વૃક્ષના છાંયડાની નીચે રમી હતી. બરાબર, જ્યારે એ લોકો નાના હતા ત્યારે. તો આ છાંયડો જે છે એ એની બહેનોને આનંદ અને ઉમળકો આપતો, એવી આપણને અહીંયા એની ફિલિંગ શેર કરી છે કે મારી બહેનોની યાદ પણ આ વૃક્ષની સાથે જોડાયેલી છે. પછી કહે છે માય મધર કિસ્ડ મી હિયર. મારી માતા જે છે એણે આ છાંયડાની નીચે મને કિસ કરી હતી, મને ચૂમ્યો હતો. એટલે કે મારી માતા પણ આ છાંયડાથી જોડાયેલી છે કે એક વખત કે પછી કોઈ ઘણી બધી વાર મારી માતાએ આ વૃક્ષના છાંયડાની નીચે મને ખૂબ પ્રેમ કરેલો છે. એટલા માટે આ વૃક્ષ મારા માટે ખૂબ મહત્ત્વનું છે. બરાબર, પહેલાં તો પોતાની માટે મહત્ત્વનું છે કે પોતે આ જ છાંયડામાં નવરો થઈને બેસતો. પછી વાત કરી મારી સિસ્ટર્સ પણ આનંદ અને ઉમળકાથી આ જ છાંયડાની નીચે રમેલી છે. પછી વાત કરે છે માય મધર, એણે આ જ વૃક્ષના છાંયડાની નીચે મને ખૂબ બધો પ્રેમ કરેલો છે. અને મારા ફાધર, માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. મારા પિતાએ અહીં જ મારો હાથ દાબ્યો હતો. હવે હાથ દાબવો મતલબ શું કે કોઈ વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે એને સહારો આપવા માટે એનો હાથ આપણા હાથમાં લઈ અને જે બે શબ્દો એનામાં આત્મવિશ્વાસ આવે એવા કહેવાય એને પ્રેસ્ડ હેન્ડ કહેવાય. બરાબર, કોઈ વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે એની મુશ્કેલી દૂર થાય એવા શબ્દો એને જ્યારે કહેવા છે ત્યારે એનો હાથ પોતાના હાથની અંદર લઈ એને બે શબ્દો કહીએ અને એને સાંત્વના મળે, એની મુશ્કેલીનો કોઈ હલ આવે એવી સિચ્યુએશન હોય ત્યારે શોર્ટમાં કહી દેવાય કે પ્રેસ્ડ હેન્ડ. બરાબર, મારા પિતાએ મારો હાથ અહીં જ દાબ્યો હતો. એટલે કે આ વૃક્ષની નીચે જ્યારે હું મારી મુશ્કેલી લઈને બેઠો હતો
ત્યારે મારા પિતાએ પણ મારી મુશ્કેલીનો હલ લાવવા માટે, મને સાંત્વના આપવા માટે, મારામાં આત્મવિશ્વાસ ભરવા માટે આ જ વૃક્ષના છાંયડાનો સહારો પણ લીધેલો છે. એટલે આ મારી યાદ સાથે જોડાયેલું વૃક્ષ છે, બરાબર. એટલે એને તારે કાપવાની જરૂર નથી, એ કાપતો નહીં તું ઝાડ. ફોરગીવ ધીઝ ફૂલિશ ટીયર. આ બધા બાલિશ આંસુને તું ભૂલી જા. કેમ આંસુની વાત કરી? ટીયર, ટીયર એટલે આંસુ, બરાબર. કેમ આંસુની વાત કરી? તો કે આ બધું જે ભૂતકાળની વાતો છે, જે યાદો છે આ વૃક્ષની સાથે જોડાયેલી, એ યાદોને વાગોળતા વાગોળતા વ્યક્તિની આંખમાં પાણી આવી જાય છે, આંખમાં આંસુ આવી જાય છે. ત્યારે એ કઠિયારાને કહે છે કે આ બધા આંસુને તું ભૂલી જા, બરાબર. પણ તારે શું કરવાનું છે? બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પણ તું એ જૂનું વૃક્ષ જે છે એને તું ત્યાં જ રહેવા દે, એને તું ઊભું રહેવા દે, એને તું કાપતો નહીં. ભૂલી જા આ બધા બાલિશ આંસુઓને, પણ તે વૃદ્ધ ઓકને તું ઊભું રહેવા દે, બરાબર. શું કહે છે કે ચલો મેં તને આટલી બધી વાત કરી કે હે કઠિયારા, આ બધું જે છે હું અહીંયા રમેલો છું, મારા નવરા સમયની અંદર મારી બહેનો અહીંયા રમેલી છે, મારા માતાએ મને પ્રેમ કરેલો છે, મારા પિતાએ મને આત્મવિશ્વાસ આપેલો છે. આ બધું યાદ કરતાં ભલે મારી આંખમાં આંસુ આવી ગયા, પણ તેમ છતાં તું આ આંસુની સામે ન જો, પણ ફક્ત તું એટલું કામ કર કે આ વૃદ્ધ વૃક્ષને તું એમનામ જ ઊભું રહેવા દે, એને કાપવાની તારે જરૂર નથી. તો આ રીતે 4th સ્ટાન્ઝામાં પોતાની યાદો, ફેમિલી સાથે જોડાયેલી જે છે આ વૃક્ષની યાદો, જે ઇમોશનલી અટેચ્ડ છે, એની યાદોને 4th સ્ટાન્ઝાની અંદર તેણે રજૂ કરી છે, આપણી સાથે, આપણી સમક્ષ રજૂ કરી અને આપણી સાથે શેર કરી છે. તો આ હતો આપણા 4th સ્ટાન્ઝા. અહીંયા આગળ આમ જોવા જાઓ તો સ્ટાન્ઝા કમ્પ્લીટ થયો એટલે પોયમ પૂર્ણ થઈ, બરાબર. એક નજર જોઈ લઈએ કે ભાઈ આપણે કેટલું સમજ્યા. તો ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર જે પોએટ છે જ્યોર્જ પોપ મોરિસ, એણે આપણને કીધું છે કે મારે અત્યારે આ વૃક્ષનું રક્ષણ કરવું છે. એના 2 કારણો આપ્યા. પહેલું કારણ કે યુવાવસ્થામાં એણે મને આશરો આપેલો છે, બરાબર. હવે આશરો કઈ રીતે આપ્યો એ આપણે જોતાં જોતાં આપણને 3rd સ્ટાન્ઝામાં ખબર પડી કે નવરા સમયમાં તે ત્યાં બેસતો, બરાબર. કોઈ કામ ન હોય ત્યારે એ વૃક્ષનો આશરો લેતો. તો કે આણે મને યુવાવસ્થામાં આશરો આપેલો છે અને મારા પૂર્વજોના હાથે તેની રોપણી થયેલી છે, તેની ખાટની બાજુમાં, એટલે મારા પૂર્વજોની એ નિશાની સ્વરૂપ છે, એટલે તું એને કાપતો નહીં. આવું આપણને ફર્સ્ટ સ્ટાન્ઝામાં કીધું. બીજો સ્ટાન્ઝા કહે છે કે તું એક ઝાડને એમનામ જ ઊભું રહેવા દે છે, ધ્યાન રાખજે કે તારી કુહાડી એને સહેજ પણ ઈજા પહોંચાડે નહીં. આ જે જૂનું પરિચિત વૃક્ષ છે કે જેની શાન અને કીર્તિ આખા પૃથ્વી ઉપર ફેલાયેલી છે, શું તું એને કાપી નાખીશ? આવો પ્રશ્ન એ કઠિયારાને પૂછે છે. એવું આ વૃક્ષ છે કે જે આખા પૃથ્વી ઉપર ફેમસ છે, એની શાન ને કીર્તિ ફેલાયેલી છે, તો એવા વૃદ્ધ વૃક્ષને તારે કાપવું જોઈએ નહીં. 3rd સ્ટાન્ઝામાં કીધું કે તારા સ્ટ્રોકને તું ફોરબિયર કર, રોકી લે, તારો ઘા તું રોકી લે, એ વૃક્ષ ઉપર તારો ઘા ન પડવો જોઈએ. કેમ? તો કે ભાઈ આ વૃક્ષ સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે. એના જમીનથી જોડાયેલા મૂળને તું સહેજ પણ કાપતો નહીં. હવે જમીન સાથે જોડાયેલા મૂળની સાથે સાથે પોએટે આડકતરી રીતે કહી દીધું કે આ વૃક્ષ જે છે એ અમારી જે જમીન છે ને, અમારી લાગણીઓ જે છે એની સાથે જોડાયેલું છે, એની સાથે અટેચ્ડ છે. હવે એ
કેવી રીતે અટેચ્ડ છે? તો કે આ વયોવૃદ્ધ એવું વૃક્ષ છે જે ભલે અત્યારે ગગનચુંબી બની ગયું છે, પણ એના જે મૂળ છે ને એ તો અમારી સાથે જોડાયેલા છે, અમારા ફેમિલીની ઇમોશન સાથે જોડાયેલા છે. કયા કયા ઇમોશનની વાત કરી? તો પહેલી વાત કરે છે કે હું જ્યારે નવરો હતો ત્યારે આ જ વૃક્ષનો છાંયડો શોધતો. 4th સ્ટાન્ઝામાં કીધું કે મારી બહેનો પણ પોતાના આનંદ અને ઉલ્લાસથી આ જ વૃક્ષની નીચે છે એ રમતી. મારી માતાએ પણ મને આ જ વૃક્ષની નીચે ખૂબ પ્રેમ કરેલો છે. મારા પિતાએ મને આ વૃક્ષની નીચે સહારો આપેલો છે, આત્મવિશ્વાસ આપેલો છે, સાંત્વના આપેલી છે, મારી મુશ્કેલીઓનો હલ તેમણે આપેલો છે. આ બધી યાદો કરતાં કરતાં પોએટની આંખમાં આંસુ આવે છે, પણ તેમ છતાં તે કઠિયારાને કહે છે કે તું આ બધા આંસુઓને ભૂલી જા, ફક્ત એટલું યાદ રાખ કે એ ઓલ્ડ ઓકને ત્યાં જ ઊભું રહેવા દે. એ વયોવૃદ્ધ થઈ ગયેલું ઓકનું વૃક્ષ છે, એને ત્યાં જ ઊભું રહેવા દે, એને સહેજ પણ તું નુકસાન પહોંચાડતો નહીં. આ સાથે પોયમ કમ્પ્લીટ થઈ અને એમાંથી આપણે જે શીખવાનું છે એ છે કે આપણા ફળિયાની આસપાસ ઉગેલા વૃક્ષો સાથે આપણે કોઈ પણ રીતે થોડા ઘણા તો ઇમોશનલી અટેચ્ડ હોઈએ જ તે, તો જેટલું શક્ય બને એટલું આપણી આસપાસના વૃક્ષોને કપાતા બચાવવા જોઈએ. આપણને ઘણા વૃક્ષો એવા હોય છે, બરાબર, જે આસપાસ ઉગેલા હોય તો આપણને યાદ આવે એની, ઘણીવાર કપાઈ જાય પછી, બરાબર. તો જો દરેક વ્યક્તિ પોતાના ઘરની આસપાસના વૃક્ષોને આ રીતે કપાતા બચાવશે તો ખરેખર આ પૃથ્વી ઉપર વૃક્ષોની સંખ્યા છે એ વધતી જોવા મળશે અને ઘટશે તો બિલકુલ નહીં. ઓકે, તો આ એક મેસેજ છે આ પોયમનો. હવે એના ગ્લોસરી તરફ જઈએ. ગ્લોસરીમાં 2 વર્ડ છે. ફર્સ્ટ, શેલ્ટર્ડ. શેલ્ટર એટલે પ્રોટેક્ટ, રક્ષણ કરવું, બરાબર. કોઈ વ્યક્તિ જ્યારે આપણા શરણમાં આવે ત્યારે જે આપણે એને પ્રોટેક્શન આપીએ એને શેલ્ટર કહેવાય. એટલે શેલ્ટરનો બીજો અર્થ થાય પ્રોટેક્ટ, પ્રોટેક્શન આપવું. પછી હ્યુ. હ્યુ એટલે કટ ડાઉન, કાપી નાખવું, કાપીને નીચે પાડી દેવું, એને હ્યુ કહેવાય. પછી ફોરબિયર એટલે કંટ્રોલ, રોકી રાખવું. આપણામાં કંટ્રોલ હોવો જોઈએ કે આપણો ઘા, પોએટે શું કીધું, તારો ઘા છે ને એને ફોરબિયર કર, તું રોકીને રાખ, એને કંટ્રોલ કર, તારો ઘા વૃક્ષ પર પડવો જોઈએ નહીં. તો ફોરબિયર એટલે કંટ્રોલ કરવો, રોકીને રાખવું. અર્થબાઉન્ડ ટાઈઝ, એનો અર્થ થાય રૂટ, બરાબર. એટલે રૂટ એટલે શું? મૂળિયા, કે જે જમીન સાથે જકડાયેલા હોય તે. ગશિંગ એટલે ઓવરફ્લોઈંગ, હમણાં જ વાત કરી. ગશિંગ એટલે ઉમળકો, બરાબર. અને ફ્લો થતું હોય કોઈ પણ વસ્તુ, જ્યારે વહેતી હોય, પ્રવાહી કોઈ છે, પાણી છે, તો એ વહેતું હોય ને તો એને ફ્લો કરેલો થયો છે એવું કહેવાય. પણ અહીંયા આગળ લાગણીઓનો ફ્લો છે, લાગણીઓ વહે છે, એટલે એને ગશિંગ કીધું. ગશિંગ એટલે વધારે પડતી જ્યારે લાગણીઓ, ઉમળકો આવ્યો હોય લાગણીઓ, ત્યારે એને ગશિંગ કહેવાય. એટલે પોએટે પોતાની બહેનોના આનંદના ઉમળકાને અહીંયા ગશિંગ વર્ડ વડે વર્ણન કરેલો છે. ઓકે, તો આટલા વર્ડ છે જે અહીંયા આગળ આપણે યાદ રાખવા જેવા છે. શેલ્ટર, હ્યુ, ફોરબિયર, અર્થબાઉન્ડ ટાઈઝ એન્ડ ગશિંગ. ઘણી વખત આપણને અહીંયા એવો ક્વેશ્ચન પણ પૂછવામાં આવે કે પોએટ અહીંયા આગળ અર્થબાઉન્ડ ટાઈઝના શબ્દથી શું વર્ણન કરવા માગે છે, તો ત્યાં આપણે કહેવું પડે કે પોએટ ફક્ત
એના અર્થબાઉન્ડ ટાઈઝ એટલે કે જમીનમાં ગયેલા મૂળિયા જ નહીં પણ પોતાના પરિવાર સાથે એને જોડાયેલી બહુ જૂની યાદોને પણ અહીંયા વર્ણન કરે છે, એને એ અર્થબાઉન્ડ ટાઈઝ કહે છે. ઓકે, તો અહીંયા આગળ આપણું પોયમ છે એ કમ્પ્લીટ થઈ. આપણે અત્યાર સુધીમાં યુનિટ 3 કમ્પ્લીટ કરી નાખ્યું છે, બરાબર. રિપીટ કરીએ એમાં તો તમને થોડુંક એ યાદ કરાવી દઉં કે યુનિટ 1 કમ્પ્લીટ કર્યું, એ પછી ફંક્શન કર્યું, યુનિટ 2 કર્યું, એના પછી પણ એક ફંક્શન કર્યું, એક ટેન્સીસનું ગ્રામરનો પોઈન્ટ લીધો, એક્ટિવ પેસિવનો પોઈન્ટ લીધો, પછી યુનિટ 3 સ્ટાર્ટ કર્યું અને આજે અહીંયા આગળ યુનિટ 3 જે છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. તો અહીંયા સુધી આપણે આટલું શીખ્યા છીએ. હવે આગળ આપણે ત્રીજું યુનિટ કમ્પ્લીટ થયું છે એટલે ત્રીજા યુનિટનું ફંક્શન જે છે એ નેક્સ્ટ સેશનમાં લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા સુધીમાં આપણે જેટલું પણ જોયા છીએ એમાં ખાસ કરીને ગ્રામરના પોઈન્ટ્સ એ તમે તમારી બુકની અંદર નોટ ડાઉન કરતા જ ગયા હશો એવી હું આશા રાખું. અને સાથે સાથે ટેક્સ્ટ બુકમાં પણ જે કંઈ અહીંયા ટીકમાર્ક કરાવું છું એ પણ તમે કરી હશે. ટીકમાર્ક કરાવવાનું કારણ એટલું જ કે તમારી પાસે જો ગુજરાતી એનો અર્થ કે એનો મિનિંગ એ રીતે લખેલો હોય તો જ્યારે તમે ફરી એને રીડ કરો ત્યારે તમને યાદ રહે કે આનો અર્થ આ થાય છે. બીજો ફાયદો એનો ત્યાં થશે કે તમને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર જ્યારે પૂછવામાં આવશે ત્યારે તમે પેરેગ્રાફ વાંચશો ને એનો અર્થ સમજશો તો તમે ક્વેશ્ચનનો આન્સર આપી શકશો, નહીંતર ક્વેશ્ચનનો આન્સર પ્રોપરલી ન આપી શકાય. ચલો એ તો ખબર છે કે ગમે તેમ રીતે તમે વાક્યને ત્યાંથી લઈ અને આન્સરમાં મૂકી દો, પણ ખરેખર જો અર્થ ન સમજાતો હોય તો ઘણીવાર આન્સર ખોટો અથવા તો પૂરેપૂરો સાચો નથી પણ હોતો. એટલે ક્વેશ્ચન આન્સરને વ્યવસ્થિત લખવા માટે આપણે ટેક્સ્ટ બુકના વર્ડ જે છે એ યાદ રાખવા જરૂરી છે. ઓકે, દેન અહીંયા આગળ આજનું સેશન આપણે કમ્પ્લીટ કરીએ. તમે તમારું બધું જ વર્ક જે છે ઇંગ્લિશનું એ રિપીટ કર્યા કરજો અને આ રિપીટેશન દરમિયાન જો કોઈ કન્ફ્યુઝન ઊભું થાય દેન મેસેજ ઓર કોલ મી. ઓકે, then best of luck, best of reading and best of luck for your preparation. Goodbye, take care of yourself and your family also. Bye friends.